તો આજે આપણે એક નવી રેસીપી ટ્રાય કરીશું। તમે પાપડીનો લોટ કે ખીચું તો બહુ જ ખાધું હશે, પણ તમે જો મકાઈના લોટનું જો ખીચું ખાધું હોય તો કમેન્ટમાં જરૂર બતાવજો। તો આપણે આજે મકાઈના લોટનું ખીચું કેવી રીતના બનાવવાનું છે એ આપણે આજે શીખીશું। તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે લસણ અને લીલા મરચાંને પેસ્ટ બનાવી લેવાની છે। અધકચરા આપણે એને ક્રશ કરી લેવાના છે। ને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને નીચે આપેલી બેલ આઇકન પર ક્લિક કરી દો। જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું તો સૌથી પહેલાં તમે જોઈ શકો। તો આપણા જે લીલા મરચાં અને લસણ છે એ સારી રીતના કૂટાઈને પેસ્ટ બની ગઈ છે। તો હવે આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં રાઈ, જીરું અને અજમો એડ કરીશું અને એને પણ 2 થી 3 મિનિટ આપણે સાંતળી લેવાનું છે। પછી આપણે એમાં એડ કરીશું જે આપણે લસણ અને લીલા મરચાંની જે પેસ્ટ બનાવી હતી એને એડ કરવાની છે અને એને પણ આપણે 2 થી 3 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર એને કૂક કરી લેવાની છે। થોડી કૂક થઈ જાય પછી આપણે એમાં કઢી પત્તા એટલે કે મીઠો લીમડો એડ કરવાનો છે અને પછી આપણે એમાં એડ કરીશું લીલું લસણ। જો તમારી જોડે લીલું લસણ ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે આ બધા મસાલાને 2 થી 3 મિનિટ માટે શેકી લેવાના છે। પછી અમે એમાં જે આપણા રેગ્યુલર મસાલા છે એ એડ કરીશું। હળદર પાવડર છે, ધાણા જીરું પાવડર છે અને લાલ મરચું એડ કરવાનું છે। તમને જેવું સ્પાઇસી જોઈતું હોય એ પ્રમાણે તમે લાલ મરચું એડ કરી શકો છો। હવે આપણે બધા મસાલાને સારી રીતના મિક્સ કરી લઈશું અને પછી આપણે એમાં એડ કરીશું ખાટી છાશ। આપણે 1 મોટો બાઉલ જેટલી ખાટી છાશ એડ કરવાની છે। જો ખાટી છાશ ના હોય તો તમે દહીંમાંથી પણ આને બનાવી શકો છો। તો છાશ લીધી છે એ પ્રમાણે આપણે દહીં પણ લેવાનું છે। જો છાશ ના હોય તો પછી આપણે એમાં એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું અને થોડીક 1 ચમચી જેટલી આપણે એમાં શુગર એડ કરવાની છે, કેમ કે ખાટી છાશનું જે બેલેન્સ છે એ આપણું જળવાઈ રહે। હવે આપણે એમાં એડ કરીશું મકાઈનો લોટ। મકાઈના લોટમાં તમે થોડોક ચોખાનો લોટ પણ એડ કરી શકો છો। તો મેં અહીંયા ખાલી મકાઈનો લોટ લીધો છે અને એને પણ આપણે સારી રીતના મીડિયમ ફ્લેમ પર કૂક કરવાનું છે। જો એમાં ગઠ્ઠા પડી જશે તો તમારો લોટ સારી રીતના નહીં બફાય, એટલે આપણે મીડિયમ ફ્લેમ પર બધા મસાલાને સારી રીતના મિક્સ કરી લેવાનું છે। તો આપણા બધા મસાલા સારી રીતના મિક્સ થઈ ગયા છે। તો હવે મીડિયમ ફ્લેમ પર જ આપણે એને ઘટ થવા દઈશું। અને જો તમે પણ આવી રીતના જો મારી જેમ તમે પણ મકાઈનું ખીચું બનાવ્યું હોય તો કમેન્ટમાં જરૂર બતાવજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો। તો જો આપણો લોટ છે એ સારી રીતના ઘટ થઈ ગયો છે અને બરાબર શેકાઈ પણ ગયો છે। તો હવે લીલા ધાણા નાખીશું અને લોટને 2 થી 3 મિનિટ મીડિયમ ફ્લેમ પર આપણે હજી એને કૂક થવા દઈશું। તો આપણો લોટ એકદમ શેકાઈને મસ્ત તૈયાર થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એ પેનને પણ છોડી દે છે। તો હવે આપણે એને સર્વ કરીશું। તમે આને લસણની ચટણી જોડે પણ ખાઈ શકો છો, પણ આપણે એને ઘી સાથે સર્વ કરીશું। પણ ઘી સાથે ખાવાની પણ બહુ મજા આવે છે। તો તમે આ રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો। થેન્ક યુ।